સુરતમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં ન્યૂડ વિડીયો કોલ કરી બિલ્ડરને ફસાવ્યા બાદ લાખો રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુવતી સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. 20 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં હની ટ્રેપમાં બિલ્ડરને ફસાવીને યુવતી અને તેના ભાગીદારે 20 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી. આ મામલે યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે અભિષેક શેઠિયા અને હેતલ બારૈયાની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે ફરિયાદી અને આરોપી યુવતી બંને ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને વાતચીત કરતા હતા, જેમાં યુવતી દ્વારા ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવા માટે યુવક પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાં યુવતી દ્વારા 20 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક માંડવી તાલુકાના હેમંતભાઈ પંચાલે સિનિયર ઓફિસરોને મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 51 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને PSI પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ 42,50,000 રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે, રેપ, એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવું હોય તો 42,50,000 રૂપિયા આપવાના. એમાંથી 20 લાખ રૂપિયા કાલે લેવા માટે VR મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચના PSI પુવાર સાહેબ અને ND મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે. હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેન એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું. અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ. આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા, જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે. આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે, આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પેલામાં ઘણીવાર પૈસા ચૂકવી દેતા હોય છે અને આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઇડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી. તો આવા કેસોમાં પહેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. બેન હેતલબેન સાથે 2-2.5 વર્ષથી એ લોકો સંપર્કમાં હતા, એકબીજાના પરિચિત, એક એમના પરિચિત મારફતે એમને ઓળખાણ થયેલી હતી 2022માં અને ત્યારથી બંને એકબીજાના પરિચિતમાં હતા. ફરિયાદી અને આરોપીઓ શું કામ કરતા? ફરિયાદીને કન્સ્ટ્રક્શનનું કામ છે, રિયલ એસ્ટેટ મકાન બનાવવાનું એનું કામ કરે છે અને બેન અત્યારે છૂટક કામ કરે છે. અભિષેકભાઈ એમના લોયર હતા કે જે એમના વતી એમને પૈસાની ડીલ કરવામાં અને વાતચીત કરવામાં એમની સાથે હતા. હિતલબેન અને એનું અમે ભૂતકાળ તપાસી રહ્યા છે કે એમને આવા કોઈ બીજા કોઈને બ્લેકમેલ કર્યા છે કે નહીં અને જો કંઈ હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.